નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની આપણી જે પ્રથમ એકમ કસોટી જે તારીખ 29/7/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જે તમારી પ્રશ્ન બેંક આધારિત જે કસોટી છે તેમાં તમને ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે કસોટી છે તેનું મૂલ્યાંકન કરવા માટે અને પ્રશ્નપત્ર તૈયાર કરવા માટેની જે સૂચના છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અહીંયાથી તમને આ સૂચના પણ ઉપયોગી નીવડશે, જેમાં તમારે 25 ગુણની કસોટી હશે અને તમારા શિક્ષક મિત્ર અહીંયા જે મિત્રો પ્રશ્ન બેંક આપેલી હશે તેમાંથી પ્રશ્ન બેંક આની અંદરથી તમને 25 ગુણની એકમ કસોટી કાઢીને આપશે અને એ તમારે લખવાની છે। વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સૌપ્રથમ તમારું જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોઈએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી તમારા સુધી જે આપણી નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે ભાગ 1થી 6નું તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહે। અને ખાસ કરીને જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ પણ શકો છો। મિત્રો, અહીંયા ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની જે કસોટી છે તેમાં પ્રશ્ન મિત્રો 1 છે, તેમાં 6 ગુણનું પૂછવામાં આવશે, જેમાં ક છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। અહીંયા મિત્રો જોડકા આપેલા છે તેમાંથી તમને 2 ગુણના જોડકા પૂછાશે। અહીંયા 6 એ 6 તમારે જોડકા જોવાના છે। પહેલું છે પ્લાસીનું યુદ્ધ। તો મિત્રો પ્લાસીનું યુદ્ધ છે એ ઈસવીસન 1757માં થયું, એટલે કે બી ઓપ્શન આપણો સાચો આવશે। બીજું છે બક્સરનું યુદ્ધ। તો બક્સરનું યુદ્ધ છે એ ઈસવીસન 1764માં થયું। ત્રીજું છે નિયામક ધારો। તો નિયામક ધારો છે મિત્રો ડી ઈસવીસન 1773માં નિયામક ધારો ઘડવામાં આવેલો છે। ચોથો ઓપ્શન છે ડેલહાઉસી વાઇસરોય બન્યો। તો ડેલહાઉસી વાઇસરોય ઈસવીસન 1848માં બનેલો। પાંચમું છે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત। તો તે આવશે મિત્રો ઈસવીસન 1853માં। અને છઠ્ઠું છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી। તો તે ઈસવીસન 1613માં સ્થપાઈ હતી। હવે આપણે જોવાના છીએ ખ, 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે આમુખ એટલે શું? અહીંયા તમને કોઈ પણ 2-5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો મિત્રો તમારા શિક્ષક આપશે એ આપણે લખવાના છે। પહેલું છે આમુખ એટલે મિત્રો શું? તો આમુખ એટલે પ્રસ્તાવના કહેવાય। આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે, જે બંધારણની શરૂઆતથી આમુખનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું, ભારત દેશ કયા અક્ષાંશવૃત્ત અને કયા રેખાંશવૃત્તની વચ્ચે આવેલો છે? તો ભારત દેશ છે એ 8.4 અંશ અને 37.6 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 અંશથી 97.23 અંશની પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે। ત્રીજું છે ભારતના પડોશી દેશોના નામ જણાવો। તો મિત્રો જમીન માર્ગની વાત કરીએ તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર એ જમીન સીમા ધરાવતા પડોશી દેશ છે, જ્યારે શ્રીલંકા અને માલદીવ દરિયાઈ સીમા ધરાવતા દેશો છે, ભારતના પડોશી દેશો। ચોથું છે ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો મિત્રો ભારતનું બંધારણ છે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવેલું। 5 છે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો મિત્રો વાસ્કો દી ગામા એ કરી છે, જે પોર્ટુગીઝ હતો। હવે આપણે જોવાના છે ગ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે। પહેલું છે ભારતની પ્રમાણ સમયરેખા કયા રાજ્યમાં પસાર થતી નથી? તો મિત્રો તમિલનાડુમાં નથી થતી। ખાસ કરીને જે પ્રમાણ સમયરેખા 82.5 અંશથી પસાર થાય છે તો તે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશા, બરાબર। તો આ જે 5 રાજ્યો છે મિત્રો એની અંદરથી પસાર થાય છે, બરાબર, પરંતુ તમિલનાડુમાંથી પસાર થતી નથી। બીજું, ભારતના પડોશી દેશોના સંદર્ભમાં કઈ જોડ અયોગ્ય છે? અયોગ્યની વાત કરીએ તો અહીંયા બાંગ્લાદેશ એ પશ્ચિમ દિશામાં આવેલું નથી પરંતુ પૂર્વમાં છે, એટલે અયોગ્ય કહેવાય। ત્રીજું, ભારત ઉત્તરે ચીન છે તો ભારતની વાયવ્ય કયો દેશ? તો ભારતની વાયવ્યે પાકિસ્તાન દેશ આવેલો છે। ચોથું, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? તો કેનેડા આવે છે। હવે આપણે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલીજગ્યા હતા? તો મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। બીજું, બંધારણની મુસદ્દા ખરડા સમિતિના અધ્યક્ષ ખાલીજગ્યા હતા? તો તેમાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। ત્રીજું, ખાલીજગ્યા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે? તો આપણો જવાબ આવશે એ 18। 4,
સંઘ યાદીમાં કુલ 11 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો સંઘ યાદીમાં મિત્રો 97 વિષયનો સમાવેશ કરેલો છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું, જેમાં મિત્રો તમને 6 ગુણનો પૂછવામાં આવશે. ક છે, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખવાના છે. પહેલું છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? તો તેમાં મિત્રો આવશે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં આવેલું છે, ઝાંસી, બઘાત, નાગપુર, પંજાબ, બર્મા અને અવધ જેવા રાજ્યો છે ખાલસા કરેલા. બીજું, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો આપણે વિધાન સમજાવી શકીએ કે યુરોપીય પ્રજા છે ભારતમાંથી મરી મસાલા, તેજાના, બરાબર, તો અને જે ગરમ વસ્તુ હતી, બરાબર, સુતરાઉ કાપડ છે, આવી વસ્તુઓ લઈ જતા હતા. પરંતુ ઈસવીસન 1453માં જે મિત્રો તુર્ક દેશો છે, બરાબર, એ કોન્સ્ટેન્ટિનોપલ નામનો જે પ્રદેશ હતો એ જીતી લીધો હતો. અને એ જીતવાને કારણે તેમનો જે ભારત આવવાનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો. અને ભારતના યુરોપના લોકોને મરી મસાલા, તેજાના જે વસ્તુ હતી, સુતરા કાપડની ખૂબ જરૂરિયાત ઊભી થઈ. અને જરૂરિયાત હોવાના કારણે એમને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો આ વિધાન આપણે આવી રીતે સમજાવી શકાય. ત્રીજું, ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો મિત્રો ડેલહાઉસીએ છે એ આપણે 1853માં રેલમાર્ગ, પછી ટપાલ સેવા, બરાબર, તાર વ્યવસ્થા, આમ ઘણા બધા અલગ અલગ પ્રકારના સુધારાઓ કર્યા, એ આપણે અહીંયા લખવાના છે. 4, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો મિત્રો વેલેસ્લી સહાયકારી યોજના તો લાવી, પરંતુ એની અંદર શરતો પણ હતી કે ભાઈ જે રાજ્યો છે, બરાબર, તેની અંદર અમારું એક મિત્રો અહીંયા લશ્કરી સેના છે, બરાબર, એ રહેશે. તેની અંદર અંગ્રેજ પ્રતિનિધિ, જે રાજાનો વહીવટ કરતા હોય એમાંથી એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવામાં આવશે. પછી જે લશ્કર જે રાજ્યની સેવા માટે મોકલેલું છે, તો એનો અંગ્રેજોની પરવાનગી વગર, બરાબર, ગવર્નરની પરવાનગી વગર તે લશ્કર છે એને યુદ્ધમાં જોડવામાં નહીં આવે. તો આવી અલગ અલગ શરતો હતી, એ આપણે લખવાની છે. અને 5મું છે, કંપની શાસનની સામાજિક અસરો જણાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો છે એના. હવે ખ છે, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું છે, સુએજ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થયો છે? મિત્રો સુએજ નહેર જે શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનો જે 7000 કિલોમીટર જેટલો હતો, બરાબર, એની જગ્યાએ એકદમ નજીક 7000 કરતાં પણ નું અંતર છે એ ઓછું થઈ ગયું, બરાબર, અને એના કારણે ભારત અને યુરોપ વચ્ચે વધુમાં વધુ વેપાર થયો, તો એ લાભ કહેવાય. બીજું, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપવાની છે. પછી ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે, અને ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે. આટલા પ્રશ્નો મિત્રો તમારે 5 પ્રશ્નો તૈયાર કરી લેવાના રહેશે, બરાબર, મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન 3માં જોઈએ તો એમાં ક છે, પ્લાસીના યુદ્ધનું વિવરણ કરવાનું, બક્સરના યુદ્ધનું માહિતી, કંપની શાસનની ભારત પર થયેલી અસરો, સહાયકારી યોજના મીઠા ઝેર સમાન છે, શા માટે કહેવામાં આવે છે? અને 5, ટૂંકનોટ લખવાની છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ. તો આ પણ મિત્રો ખાસ પ્રશ્નો તમારે 5 તૈયાર કરવા જરૂરી છે, જે આપણે આવનારી પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. એના પછી ખ છે, કોઈ પણ એક પ્રશ્નનો વિસ્તારથી જવાબ આપવાનો છે. અહીંયા 3 ગુણ તમને 3 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં બંધારણના મૂળભૂત લક્ષણો, આમુખના આધાર સ્તંભો જણાવો, લોકશાહી એટલે શું, તેના પ્રકારો, સામાજિક આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, એ સમજૂતી. તો આ 4 પ્રશ્નો પણ મિત્રો આપણે મોસ્ટ આઈએમપી તૈયાર કરવાના છે. અને પ્રશ્ન 4ની વાત કરીએ તો એમાં મિત્રો સવિસ્તર ઉત્તર આપવાના છે. કોઈ પણ એક જે પણ મિત્રો 4 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે, જેમાં ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી, ભારત સંસ્કૃતિનો સમન્વય તીર્થ બન્યું છે સમજાવો, અને પારિભાષિક શબ્દોમાં અપસરી પ્લેટ, અભિસારી પ્લેટ, મૃદવર્ણીય પ્લેટ અને ઉચ્ચ પ્રદેશ. તો આ વસ્તુ 3 પ્રશ્ન આપેલા છે એ પણ આપણે તૈયાર કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પ્રશ્નપત્ર છે એ પણ નીકળવાનું છે. મિત્રો આ પ્રશ્ન બેંક છે એ મોડલ પેપર છે, પરંતુ તમારે આવી રીતે જ તમારું પ્રશ્નપત્ર છે એ આવશે. આની અંદરથી પણ મિત્રો તમને ઘણા બધા બેઠા પ્રશ્નો પણ તમારી પરીક્ષામાં આવનાર છે. તો ખાસ મિત્રો આ જે પ્રશ્નો આપેલા છે તૈયાર કરવાના એ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો, તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો
તમને ખૂબ જ આપણો વિડીયો છે ઉપયોગી નીવડશે અને ખાસ કરીને આપણે જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેનું પણ સોલ્યુશન મૂકેલું છે. જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.